તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવ્યું છે કે રાજ્યમાં હજુ આવનારા 7 દિવસ માટે મધ્યમ વરસાદ થઈ શકે છે, પરંતુ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આગામી 48 કલાક ઉત્તર ગુજરાત માટે ભારે રહી શકે છે, કારણ કે રાજસ્થાનમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તે ખાસ કરીને બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠાના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ સર્જી શકે તેમ છે। અત્યારે વિન્ડીના મારફતે હું તમને સમજાવવાની કોશિશ કરીશ કે રાજ્યમાં કેવો વરસાદી માહોલ હાલ છવાયેલો છે। તો આપ જોઈ રહ્યા છો અત્યારે જે પ્રકારે મધ્ય ગુજરાતમાં આપ જોઈ રહ્યા છો કે અહીં એટલો વરસાદી માહોલ નથી। આજે 5 થી 7 ડિગ્રી જેટલું તાપમાન પણ અહીં વધ્યું હતું, એટલે મધ્ય ગુજરાતમાં વરસાદની કોઈ પરિસ્થિતિ જોવા નથી મળી રહી। અમદાવાદમાં ખાસ કોઈ વરસાદી પરિસ્થિતિ નથી, કોઈ સિસ્ટમ સક્રિય નથી થઈ, પરંતુ આપ જોઈ રહ્યા છો કે રાજસ્થાનની જે આ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, આ વરસાદી સિસ્ટમ જે છે તે ઉત્તર ગુજરાતના મોટાભાગના જે વિસ્તારો છે તેના પર સીધી અસર કરી શકે છે, જેને કારણે સાબરકાંઠા, પાટણ જે છે અને સાથે જ બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે। આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ તેની અસર સર્જાઈ શકે છે અને દક્ષિણ ગુજરાતના પણ મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। જો કે આજે ખાસ એવું વાતાવરણ નથી જણાઈ રહ્યું। જો કે એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આજે યલો એલર્ટ રહી શકે છે। સાથે જ વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની, તો અહીં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જે કોસ્ટલ બેલ્ટ એરિયા છે ત્યાં વરસાદી માહોલ છવાયેલો રહેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો કે નલિયા જે છે, ગાંધીધામ છે, કચ્છના પણ મોટાભાગના વિસ્તારોમાં આજે મધ્યમ વરસાદ ખાબકે તેવી શક્યતાઓ છે, પરંતુ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં થોડો ઘણો વરસાદી માહોલ યથાવત રહી શકે છે તેવું હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગાહી। જો કે આ તો વાત થઈ આજના દિવસથી। જોઈએ કે ધીમે ધીમે જ્યારે મધ્યરાત્રિ તરફ આપણે આગળ વધીએ છીએ ત્યારે રાજ્યમાં કેવો વરસાદી માહોલ છવાયેલો રહી શકે છે। તો થોડી વહેલી સવાર પડશે ત્યારે સવારે 4 વાગ્યાની આસપાસ, એટલે કે મળસ્કે આપ જોઈ રહ્યા છો કે અહીં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે અહીં વરસાદી માહોલ જે છે તે યથાવત રહે તેવી શક્યતાઓ છે। તેની સીધી અસર થોડી ઘણી કચ્છ તરફ પણ થાય તેવી શક્યતાઓ છે। અહીં જે સૌરાષ્ટ્ર છે અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ આપ જોઈ રહ્યા છો અહીંયા કે જે મધ્ય ગુજરાત છે ત્યાં હજુ પણ આવનારા 7 દિવસમાં ખાસ ભારે વરસાદની પરિસ્થિતિ નહીં રહે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા જેવા જિલ્લાઓમાં હાલ વરસાદી માહોલ રહે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે। એટલે કે રાજસ્થાનની જે સિસ્ટમ સક્રિય થઈ છે તે ઉત્તર ગુજરાત પર સીધી અસર કરશે તેવું હાલ તો હવામાન વિભાગ જણાવી રહ્યું છે અને વિન્ડીના માધ્યમથી પણ આપણે જે મેપ જોઈ રહ્યા છે તેમાં પણ વરસાદી માહોલ આ જ વિસ્તારોમાં યથાવત રહે તેવી સંભાવનાઓ છે। હવે 14મી તારીખે કેવી પરિસ્થિતિ યથાવત રહેશે તેના પર પણ નજર કરી લઈએ। તો હજુ તો આવનારા 7 દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાનો છે, ત્યારે આવતીકાલે પણ કંઈક આવી જ પરિસ્થિતિ હશે, પરંતુ આવતીકાલે બની શકે કે મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ છવાયેલો રહે। આપ જોઈ રહ્યા છો કે આમ જોવા જઈએ તો પહેલા જે શક્યતાઓ લાગી રહી હતી કે મધ્ય ગુજરાતમાં ખાસ વરસાદી માહોલ યથાવત નહીં રહે, પરંતુ આવતીકાલે વડોદરા, અમદાવાદ, મહેસાણા જેવા વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે। આ તરફ પંચમહાલ તરફ પણ વરસાદી માહોલ છવાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જો કે આવતીકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને તે પણ આપ અત્યારે આ નકશામાં જોઈ શકો છો કે અહીં ભારે વરસાદની જે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને તે પરિસ્થિતિ કચ્છથી લઈને સૌરાષ્ટ્ર અને આખો પટ્ટો જે દક્ષિણ ગુજરાત તરફ જઈ રહ્યો છે ત્યાં પણ યથાવત જોવા મળી રહી છે। એટલે જે રાજસ્થાન તરફથી જે સિસ્ટમ સક્રિય થઈ છે તે ખાસ કરીને પહેલા બનાસકાંઠા અને ત્યારબાદ મધ્ય ગુજરાત, ધીમે ધીમે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ તેની સીધી અસર થાય તેવી સંભાવનાઓ છે। એટલે કહી શકાય કે 13મી તારીખે આજના દિવસે જે યલો એલર્ટ આપવામાં આવ્યું છે તેની સીધી અસર નકશામાં જોઈએ તો દેખાઈ નથી રહી, પરંતુ આવતીકાલે ભારે વરસાદ ખાબકી શકે છે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે અને તેમાં પણ ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને સાથે જ સુરત, નવસારી, વલસાડ જેવા જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહે અને ભારે વરસાદ ખાબકે તેવી શક્યતાઓ છે।